તરફ અમદાવાદમાં બોપલની લેબર કોલોનીમાં હત્યાનો ભેદ ઉકેલવામાં આવ્યો। મુખ્ય આરોપીનું નામ નરેશ હોવાનું સામે આવ્યું છે। પોલીસે મુખ્ય આરોપી નરેશની અટકાયત કરી 4 લોકોએ યુવકની હત્યા કરી હોવાનો ખુલાસો। મૃતક યુવક અને મુખ્ય આરોપી વચ્ચે ઝઘડો થયો હતો। તો પોલીસની તપાસમાં સામે આવ્યું કે મૃતક અને એક યુવકનો આરોપીઓ સાથે ઝઘડો થયો હતો અને જે બાદ સવારે ફરી ઝઘડો થયો હતો। વારંવારના ઝઘડા બાદ આરોપીએ સુનિલ માલીવાડ નામના યુવકની હત્યા કરી નાખી। હાલ સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। મુખ્ય આરોપી આમાં નરેશ અને આજે આ ગુનામાં જે સાહેદ છે આદિત્ય એમની અગાઉ બોલાચાલી થયેલી હતી। તે પશ્ચાત સવારના 8 વાગે સુનિલ જે મરણ જનાર છે અને સાથે આદિત્ય એ લેબર કોલોનીમાં ત્યાં પાણી ભરવા ગયેલા હતા। ત્યારે નરેશ જે મુખ્ય આરોપી છે એ જે અગાઉ બોલાચાલી થયેલી છે એનું અદાવત રાખીને એમને સુનિલને પેટના ભાગે છરીથી ઘા માર્યો હતો। તો આ જે બનાવ બનેલો હતો એમાં મુખ્ય આરોપી નરેશને અટક કરેલી છે ડુંગરપુર રાજસ્થાન ખાતેથી।